હવે વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરના રણમાં કામ કરતા અગિયારિયાઓને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। અગિયારિયાઓને 20 દિવસે એક ટેન્કરમાંથી પીવાનું પાણી મળી રહ્યું છે। કુંડા, નિમકનગર, ખારાગોઠા સહિતના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગિયારીઓ પીવાના પાણી માટે પરેશાન થઈ ગયા છે। પીવાનું પાણી અગિયારીઓના ઝૂંપડા સુધી પહોંચાડવા માટે કરોડોના બિલો મુકાયા, ટેન્ડરો આપવામાં આવ્યા, પણ પાણી પહોંચી રહ્યું નથી। અગિયારીઓને પીવાના પાણીના પ્રશ્ને તંત્ર ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી છે। રણનું તાપમાન 45 ડિગ્રી બહાર પણ પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે, 44 થી 45 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે, ત્યારે પ્રજા અને આમ આદમી પાણી વિના પરેશાન છે। પાણીની ગંભીર સમસ્યા છે। ખાસ કરી નિમાય રણમાં જ્યારે અહીંયા 44 ડિગ્રી હોય ત્યારે રણમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જતું હોય ત્યારે અગરિયા પાણી વિના ખૂબ પરેશાન છે અને પાણી વિના એ લોકો તરફડિયા માર્યા છે। એટલે અગરિયાઓને પાણીને ટેન્કર પણ મળતા નથી અને કાળઝાળ ગરમીમાં અગરિયા પાણી વિના પરેશાન છે। તો સરકારે તાત્કાલિક અગરિયાઓને પાણી વિતરણ કરવું જોઈએ અને સુરેન્દ્રનગર જિલ્લો એટલે ધોળીધજા ડેમ એટલે સૌરાષ્ટ્રનું પાણીયારું ગણાય, ત્યાં પાણીયારું છે, છતાંય સુરેન્દ્રનગર શહેરમાં પણ પાણીની વિકટ સમસ્યા છે। અમુક સોસાયટી વિસ્તારમાં પાણી મળતું નથી અને ક્યાંક ટેન્કરનું રાજ પણ છે અને ગ્રામીણ વિસ્તારની અંદર પણ પાણીની ગંભીર સમસ્યા છે પીવાની। નાયકા ડેમ જેવા ડેમના તળિયા ઝાટક થઈ ગયા છે। તો સરકારે તાત્કાલિક આ બાબતે વિચારવું જોઈએ અને કાળઝાળ ગરમીમાં તંત્ર દ્વારા પ્રજાને રાહત મળે એવા પ્રયત્નો। તમારું કયું ગામ? નરાડી?